like a Hellcat. ચેપ્ટર નંબર 7 ટ્રાયંગલ્સ. થોડુંક ધ્યાન રાખવાનું. અને એઝ આઈ સેડ એક નાની પ્રોપર્ટી આપણે ભણ્યા પ્રીવિયસ ચેપ્ટરમાં કે સમ ઓફ ઓલ એંગલ ઓફ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ્સ ટુ 180 થાય. હવે આગળ જોવાનું છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રુઅન્સ ટ્રાયંગલ. તો કોંગ્રુઅન્સ ટ્રાયંગલ કોને કહેવાય? તો કોઈ બી બે ટ્રાયંગલ આપેલા હોય આપણને, તો કોઈ બી બે ટ્રાયંગલમાં એ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ ક્યારે કહેવાય? તો ઇટ ઇઝ ઇક્વલ ઇન ઓલ રિસ્પેક્ટ. એટલે એનો શેપ સેમ હોવો જોઈએ, લાઈક એના જે સાઇડ્સ છે એ સાઇડ્સ સેમ હોવા જોઈએ, અને એના એંગલ્સ છે એના એંગલ્સ પણ સેમ હોવા જોઈએ. તો દેટ ઇઝ કોલ્ડ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ. અને અગર બે કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ હોય તો એના પાર્ટ્સ પણ કોંગ્રુઅન્ટ હોય. કોંગ્રુઅન્ટ દેટ મીન્સ ઇક્વલ. એટલે આપણે એમ કહીએ કે ટ્રાયંગલ ABC અને ટ્રાયંગલ PQR, આવી રીતે બે ટ્રાયંગલ આપણને આપેલા છે. લેટ્સ સે ધીસ ટુ ટ્રાયંગલ્સ, આ ABC છે અને આ PQR છે. તો ધીસ ટ્રાયંગલ્સ આર સેડ ટુ બી કોંગ્રુઅન્ટ. આ બંને કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ કહેવાય. ક્યારે? તો એની સાઇડ્સના મેજરમેન્ટ સરખા હોવા જોઈએ અને એના એંગલ્સ સરખા હોવા જોઈએ. એટલે માની લો કે આ 5 છે તો અહીંયા કોઈ બી એક સાઈડ 5 થવી જોઈએ, લાઈક આ 5 થતી હોય તો પણ ચાલે. એવું જરૂરી નથી કે અહીંયા AB હોય તો અહીંયા PQ જ સેમ હોવું જોઈએ. ટ્રાયંગલ ખાલી આપણે નામ બદલવું પડે. અહીંયા આગળ આ 3 છે તો આ 3 હોય તો ચાલે, આ 2 છે તો આ 2 હોય તો પણ ચાલે. એવી રીતે એટલે સાઇડ્સ કોંગ્રુઅન્ટ થવી જોઈએ અને એંગલ્સ પણ કોંગ્રુઅન્ટ થવા જોઈએ. ઓકે, પણ હવે આપણે ટ્રાયંગલમાં કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ લખો ત્યારે ધ્યાન રાખવાનું. માની લો કે આ એંગલ 30 ડિગ્રી છે, આ એંગલ 50 ડિગ્રી છે, સોરી 70 ડિગ્રી લઈ લઈએ, અને આ એંગલ 80 ડિગ્રી છે. અહીંયા આગળ દેટ ઇઝ પોસિબલ કે અગર કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ હશે તો આ ત્રણ મેજરમેન્ટ સરખા હોવા જોઈએ. એટલે અહીંયા 80 ડિગ્રી હોય તો ચાલે, અહીંયા 30 ડિગ્રી હોય તો ચાલે, અને અહીંયા 70 ડિગ્રી હોય તો ચાલે. હવે આ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ ક્યારે કહેવાય? કે જ્યારે ઓલ એંગલ્સ એન્ડ ઓલ સાઇડ્સ આર ઇક્વલ. તો હવે કોંગ્રુઅન્ટ ટ્રાયંગલની વાત કરીએ તો લખશું કેવી રીતે આપણે? તો અગર હું ટ્રાયંગલ ABC લખું તો અહીંયા સામે ધ્યાન રાખવાનું તમારે કે ટ્રાયંગલ PQR કોંગ્રુઅન્ટ છે એવું નહીં કહેવાય. કેમ? કારણ કે એંગલ A30 છે અને એંગલ Q30 છે. તો અહીંયા ફર્સ્ટમાં A મૂક્યો છે તો અહીંયા ફર્સ્ટમાં Q મૂકવો પડશે. પછી અહીંયા B70 છે, અહીંયા 70 કોણ છે? R છે, એટલે અહીંયા R લખવો પડશે. અને અહીંયા આગળ C80 છે, અહીંયા P80 છે, એટલે અહીંયા P લખવો પડશે. I can say that triangle ABC અને triangle QRP જે છે they are congruent to each other. Can express triangle ABC and triangle QPR are congruent by using this sign. એટલે આવી રીતે સાઇન કરશો. અહીંયા જો ત્રણ સ્ટ્રેટ લાઈન નથી, આ એક S જેવું છે આમ, અને પછી આમ બે લાઈન છે નીચે. એટલે ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ કોંગ્રુઅન્સી. ધ્યાન રાખવાનું કે અહીંયા એંગલ A ના ઇક્વલમાં એંગલ Q હોવો જોઈએ, એંગલ B ના ઇક્વલમાં એંગલ R હોવો જોઈએ, અને એંગલ C ના ઇક્વલમાં એંગલ P હોવો જોઈએ. એવી રીતે જ લખવાનું છે. તમે એંગલથી કરશો તો પણ ચાલશે, સાઈડથી કરશો તો પણ ચાલશે, પણ એંગલ વાળું આપણને ઈઝી પડે, સાઈડ વાળું એની જાતે જ સેટ થઈ જાય. આનો મતલબ શું થયો કે AB સાઈડ લઉં તો QR સાઈડ જોડે સેમ થશે. એટલે આ જે AB સાઈડ છે એ અને QR સાઈડ છે એ બે સેમ થાય. પછી BC સાઈડ અને RP સાઈડ, તો BC આ વાળી સાઈડ અને RP એટલે આ સાઈડ, આ બે સેમ થવું જોઈએ. અને AC જે સાઈડ છે ટ્રાયંગલની એ અને PQ સેમ થવું જોઈએ.
એટલે આવી રીતે આવવું જોઈએ. તમે જ્યારે કોંગ્રુઅન્સી લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો જે ઇક્વલ હશે એ જ એની સામે લખાશે. ગમે તેમ ટ્રાયેંગલ PQR ઇઝ કોંગ્રુઅન્ટ ટુ ટ્રાયેંગલ ABC એવી રીતે નહીં લખવાનું. જે કોંગ્રુઅન્ટ પાર્ટ જેની સામે છે એની જોડે જ લખવાનો છે. કોંગ્રુઅન્ટ એટલે ઇક્વલ. ઓકે, તો બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ ક્યારે કહેવાય? તો જ્યારે એની સાઇડ્સ પણ ઇક્વલ હોય અને એના એંગલ્સ પણ ઇક્વલ હોય ત્યારે આપણે કોંગ્રુઅન્ટ પાર્ટ લખી શકીએ. ચલો ભાઈ, આમાં અહીંયા સુધી કઈ ડાઉટ કોઈને? સર આ રિપીટ કરો ને, મારું નેટ ગયું હતું. ક્યાં કઈ સમજાયું જ નથી મેં. આજ છેલ્લે સમજાયું. આમાં તો સર અવાજ નહીં આવતો. અરે છેલ્લે મેં આજ સમજાયું, આમાં તો તું હતો ને. હા સર. હા બસ, એના પછી કઈ સમજાયું જ નથી. હું એક મિનિટ માટે ચેક કર. શું અવાજ નથી આવતો? વાટું નહીં સમજ પડી. શું કરસ્પોન્ડિંગ એ અહીંયા જે કીધું એ કે એ ની અને ક્યુ ની કરસ્પોન્ડન્સી હોવી જોઈએ. એટલે એ અને ક્યુ આવી રીતે થાય. હા, હેલો. બીજો મેઇન વસ્તુ આ કે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ હશે તો એના કરસ્પોન્ડિંગ પાર્ટ જે હોય એ ઇક્વલ હોય. એટલે કોઈ બી બે ટ્રાયેંગલ અગર કોંગ્રુઅન્ટ આપેલા હોય તો એના પાર્ટ્સ એટલે ટ્રાયેંગલના પાર્ટ કયા હોય? તો ટ્રાયેંગલના પાર્ટ સિમ્પલ એંગલ્સ અને સાઈડ. તો અગર કોઈ બી બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ હોય તો એની સાઇડ્સ ઇક્વલ હોય, એના એંગલ્સ પણ ઇક્વલ હશે. કયા એંગલ્સ અને કયા સાઇડ્સ? તો કોરસ્પોન્ડિંગ સાઇડ અને કોરસ્પોન્ડિંગ એંગલ્સ. એટલે કોરસ્પોન્ડિંગ એટલે જેમ કીધું એમ કે હું એમ લખું કે ABC ઇઝ કોંગ્રુઅન્ટ ટુ DEF. તો અહીંયા શું લખાશે કે એંગલ A ની જોડે એંગલ D થવો જોઈએ, પછી એંગલ B ની જોડે એંગલ E થવો જોઈએ, એંગલ C ની જોડે એંગલ F થવો જોઈએ. કોરસ્પોન્ડિંગ કહેવાય આને. ફર્સ્ટ વાળા જોડે ફર્સ્ટ વાળો ઇક્વલ થાય, સેકન્ડ વાળા જોડે સેકન્ડ ઇક્વલ થાય, થર્ડ વાળા જોડે થર્ડ વાળો ઇક્વલ થાય. પછી એ જ રીતે અગર હું સાઇડ્સની વાત કરું તો અહીંયા બે લઈએ એટલે એક સાઈડ બને એટલે AB. તો અહીંયાથી શું લેવું પડશે? DE લેવું પડશે એટલે AB ઇક્વલ ટુ DE થશે. પછી અગર BC લઉં તો અહીંયાથી શું લેવું પડશે? EF લેવું પડશે. તો BC ઇક્વલ ટુ EF થશે. પછી આ ફર્સ્ટ અને લાસ્ટ લઈએ AC, તો અહીંયાથી ફર્સ્ટ અને લાસ્ટ એટલે DF થશે. તો AC ઇક્વલ ટુ DF. આને કહેવાય કરસ્પોન્ડિંગ પાર્ટ. એટલે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ હોય તો એના કરસ્પોન્ડિંગ પાર્ટ્સ આર ઇક્વલ. એટલે અહીંયા આગળ આ વર્ડ તમારે યાદ રાખવાનો છે, CPCT. CPCT એટલે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ પાર્ટ ઓફ ટ્રાયેંગલના કરસ્પોન્ડિંગ પાર્ટ્સ આર ઇક્વલ. ઓકે, એટલે આ કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ એનું શોર્ટ ફોર્મ છે CPCT. આખું આ લખવા નહીં બેસવાનું. કોઈ બી બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ આપેલા હોય તો એના પાર્ટ્સ કોંગ્રુઅન્ટ થાય એવું આપણે મેન્શન કરવું હોય
કે આપણે આ વસ્તુ યુટિલાઇઝ કરીએ છીએ ત્યારે આપણે CPCT લખી નાખીશું બાજુમાં, અને CPCT that means શું થશે, તો CPCT એટલે corresponding parts of congruent triangles. Axiom 7.1 SAS congruence rule. હવે SAS congruence rule એટલે શું કહે છે કે કોઈ બી બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થાય. ક્યારે કોંગ્રુઅન્ટ થાય? અગર એ SAS રૂલ ફોલો કરે તો. હવે SAS રૂલ એટલે શું છે એ સમજીએ. ચલો અહીંયા બે ટ્રાયેંગલ લઈ લઈએ. લેટ્સ સે ટ્રાયેંગલ ABC એન્ડ ટ્રાયેંગલ PQR. બે ટ્રાયેંગલ લઈએ છે. હવે તમને એવું આપેલું છે કે AB ઇઝ ઇક્વલ ટુ 5 અને અહીંયા PQ5 છે. પછી એંગલ A ઇઝ ઇક્વલ ટુ તમને 30 આપેલો હોય, અહીંયા એંગલ Q માની લો કે 30 આપેલો હોય. ફર્ધર અહીંયા આગળ આ જે સાઈડ છે AC માની લો કે 3 છે અને અહીંયા આગળ માની લો કે QR3 છે. તો આ બંને ટ્રાયેંગલ જે રહ્યા એ કોંગ્રુઅન્ટ કહેવાય બાય યુઝિંગ SAS કોંગ્રુઅન્સી રૂલ. હવે SAS જે છે એ શોર્ટ ફોર્મ છે. S મીન્સ સાઈડ, A મીન્સ એંગલ, SAS. આ સાઈડ S એટલે, A એટલે એંગલ અને S એટલે ફરીથી સાઈડ. તો SAS રૂલ શું કહે છે કે બે સાઈડ ઇક્વલ હોવી જોઈએ અને એની વચ્ચેનો જે એંગલ છે એ ઇક્વલ હોવો જોઈએ. ધેન વી કેન સે ધેટ ટ્રાયેંગલ્સ આર કોંગ્રુઅન્ટ. ધ્યાન રાખજો, સમજજો SAS એટલે શું. તો SAS એટલે ટુ સાઇડ્સ કોંગ્રુઅન્ટ થવી જોઈએ, અધરવાઇઝ ઇક્વલ થવી જોઈએ, એન્ડ એંગલ બાય ધેમ ઇક્વલ થવો જોઈએ. એટલે કહેવાનો મતલબ શું કે અહીંયા આગળ હું AB અને AC આ બે ઇક્વલ થાય છે આની જોડે. તો AB અને AC સાઈડથી કયો એંગલ બન્યો વચ્ચેનો, તો એ બંને વચ્ચેનો એંગલ A કહેવાય. તો અહીંયા આગળ આ બે સાઈડની વચ્ચેનો જ કોઈક એંગલ કોંગ્રુઅન્ટ થવો જોઈએ, તો જ SAS રૂલ અપ્લાય કરી શકાય. અગર માની લો કે અહીંયા આ 30 તમને ના આપ્યું હોત અને એની જગ્યાએ આ તમને 30 આપી દીધું હોત કે ધીસ ઇઝ 30, તો પછી SAS રૂલ અપ્લાય ના થાય. SAS રૂલ એટલે શું કે બે સાઈડ અને એની વચ્ચેનો એંગલ, અહીંયા એંગલ એટલે જ વચ્ચે રાખ્યો છે કે સાઈડ એંગલ સાઈડ. આ રૂલ ક્યારે ફોલો થશે? જ્યારે બે સાઈડ અને એની વચ્ચેનો એંગલ જે છે એ કોંગ્રુઅન્ટ થતા હોય ત્યારે. તો આપણે એવું કહી શકીએ કે ધીસ ટુ ટ્રાયેંગલ્સ આર કોંગ્રુઅન્ટ. ક્યારે? જ્યારે અહીંયા આગળ આ 30 ના હોય પણ એંગલ Q30 હોય. એ બંને જે સાઈડ ઇક્વલ હાઈ એની વચ્ચેનો એંગલ જ કોંગ્રુઅન્ટ થવો જોઈએ. તો હવે કોંગ્રુઅન્સી લખીએ તો કેવી રીતે લખી શકીએ સર આપણે? તો કોંગ્રુઅન્સીમાં જો અહીંયા એંગલ A ની જોડે કોણ ઇક્વલ છે? એંગલ Q ઇક્વલ છે, એટલે આપણે A લખીશું તો અહીંયા Q લખીશું. હવે અહીંયા AB સાઈડ જે છે એની જોડે કોણ ઇક્વલ છે? તો PQ સાઈડ ઇક્વલ છે, એટલે મારે અહીંયા આગળ P લખવું પડશે, તો અહીંયા આગળ B લખવું પડશે. ઓકે, પછી અહીંયા આગળ જે AC સાઈડ છે એ કોની જોડે ઇક્વલ છે? QR ની જોડે. એટલે અહીંયા હું AC સાઈડ બનાવું તો અહીંયા આગળ QR બનાવીશ. એટલે ટ્રાયેંગલ BAC અને ટ્રાયેંગલ PQR આર કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એવું કહેવાય આની ઉપરથી. તો according to the SAS congruence rule, two triangles are congruent if two sides and included angle. આ કમ્પલસરી વાળો રૂલ છે, એની વચ્ચેનો જ એંગલ હોવો જોઈએ. કોઈ પણ એની વચ્ચેનો એંગલ ના હોય એ ઇક્વલ હશે તો SAS congruence rule ફોલો નહીં થાય. આ ધ્યાન રાખજો. If in two triangles are congruent if two sides and included angle of one triangle are equal to the two sides and the included angle of the other triangle. આ જે મેં તમને સમજાયું એનું એ જ મેથેમેટિકલ લેંગ્વેજમાં લખેલું છે કે બે સાઈડ ઇક્વલ હોવી જોઈએ અને એનો ઇન્ક્લુડેડ એંગલ હોય એ ઇક્વલ હોવો જોઈએ. તો આપણે એવું કહી શકીએ કે વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ અહીંયા મેન્શન કરેલી છે કે SAS કોંગ્રુઅન્સ રૂલ હોલ્ડ્સ. એટલે SAS રૂલ છે પણ ASS
કે SSA એટલે તમે એંગલ આડોઅવળો કરી દો તો નહીં ચાલે, જેમ કીધું તેમ કે બે સાઈડ અને એની વચ્ચેનો ઇન્ક્લુડેડ એંગલ જ, આ બે સાઈડ અને ઇન્ક્લુડેડ એંગલ જ સરખા હોવા જોઈએ. પછી એવું આપેલું હોય કે એંગલ સરખો છે ને બીજી બે સાઈડ સરખી છે તો નહીં ચાલે. બે સાઈડ અને એંગલ સરખો છે તો પણ નહીં ચાલે. બે સાઈડ અને એનો ઇન્ક્લુડેડ એંગલ સરખો હોય તો જ SAS કોંગ્રુઅન્સ રૂલ અપ્લાય કરાય. નેક્સ્ટ ઇઝ ASA કોંગ્રુઅન્સ રૂલ. એનું પ્રૂફ છે પણ પ્રૂફ આપણે પછી ડિસ્કસ કરીશું. અત્યારે ખાલી થિયરમ સમજીએ તો થિયરમ 7.1 ASA કોંગ્રુઅન્સ રૂલ. Two triangles are congruent if two angles and included side of one triangle are equal to two angles and the included side of the other triangle. હવે આને ટ્રાયંગલ પર સમજાવું કે એ લોકો શું, જો ASA રૂલ, A એટલે એંગલ જ સમજવાનું છે, S એટલે સાઈડ જ સમજવાનું છે. તો આ શું કે છે કે બે એંગલ ઇક્વલ હોય, એટલે માની લો કે એંગલ A અને એંગલ P ઇક્વલ છે, બરોબર. પછી આ સાઈડ AB અને PQ ઇક્વલ છે. ફર્ધરમોર એંગલ B એ એંગલ Q જોડે ઇક્વલ છે. તો કોણ કોણ ઇક્વલ લીધા આપણે, તો એંગલ P ઇક્વલ ટુ એંગલ A લીધું, પછી એંગલ B ઇક્વલ ટુ એંગલ Q લીધું અને AB ઇક્વલ ટુ PQ લીધું. તો અકોર્ડિંગ ટુ ASA આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ કહેવાય. ASA એટલે શું, તો બે એંગલ અને એની વચ્ચેની સાઈડ ઇન્ક્લુડેડ સાઈડ, જે વચ્ચે હશે એ ઇન્ક્લુડેડ કરવાનું તમારે, કે બે એંગલ અને એની વચ્ચેની સાઈડ ઇક્વલ હોવા જોઈએ. એ જ રીતે અહીંયા જો આ બે એંગલ અને એ બંને એંગલ થી ઇન્ક્લુડ જે સાઈડ થતી હોય એ ઇક્વલ હોવી જોઈએ. અહીંયા અગર PQ ની જગ્યાએ QR ઇક્વલ હોત, કે QR અને AB ઇક્વલ છે, પછી એંગલ A અને એંગલ P ઇક્વલ છે, એંગલ B અને એંગલ Q ઇક્વલ છે, તો આપણે ASA રૂલ ના કહી શકીએ. ASA રૂલ એટલે શું કે બે એંગલ અને એનો ઇન્ક્લુડેડ સાઈડ જે હશે they are equal, that means ASA rule. Next is AAS congruence rule. એટલે બે એંગલ અને અગર સાઈડ કોંગ્રુઅન્ટ હોય તો that is called AAS congruence rule. Question number 1, exercise 7.1. In quadrilateral ABCD, if AC equal to AD, એટલે જે AC સાઈડ છે AC equal to AD, that means આ જે AC સાઈડ છે A અને AD સાઈડ છે એ બે ઇક્વલ છે. ફર્ધરમોર આ જે AB લાઈન છે that bisect, આ AB લાઈન જે છે એ બાયસેક્ટ કરે છે, અને બાયસેક્ટ કરે છે એટલે શું છે, બે ઇક્વલ પાર્ટ કરે છે. કોના બે ઇક્વલ પાર્ટ કરે છે, આ બે એંગલના બે ઇક્વલ પાર્ટ થાય છે. ઓકે, show that triangle ABC, એટલે triangle ABC is congruent to triangle ABD. And what can you say about BC and BD? Our question, we need to prove that triangle ABC is congruent to triangle ABD. હવે congruency prove કરવી હોય તો શું કરવું પડે? સિમ્પલ આપણી જોડે જે રૂલ્સ હતા ASA અધરવાઇઝ SAS, એ કોઈ બી રૂલ અપ્લાય કરીને આપણે congruency prove કરી દઈશું બે ટ્રાયંગલ વચ્ચે. તો લેટ્સ ટ્રાય વિથ ધેટ. હવે જો અહીંયા આગળ SAS ક્લિયરલી દેખાય છે. કેવી રીતે? તો આ સાઈડ AC અને AD આ બે ઇક્વલ છે. યસ સર, AC is equal to AD એવું આપેલું છે, એટલે AC અને AD ઇક્વલ થઈ ગયા. ફર્ધર આ બે એંગલ, કયા એંગલ? તો એંગલનો બાયસેક્ટર છે આ. એટલે અગર એંગલનો બાયસેક્ટર હોય તો AB is a bisector, તો આ બંને એંગલ ઇક્વલ થવાના. કયા બંને એંગલ? તો એંગલ CAB અને એંગલ BAD ઇક્વલ થશે. કેમ ઇક્વલ થશે? કારણ કે એંગલ A નો બાયસેક્ટર છે. કોણ બાયસેક્ટર છે? AB બાયસેક્ટર છે, એટલે AB જે છે એ બે પાર્ટમાં ડિવાઈડ કરે છે. ઓકે, ફર્ધર
આપણને અહીંયા આગળ આ જે AB છે તો AB તો કોમન સાઈડ છે બંને ટ્રાયેંગલની. કયા બે ટ્રાયેંગલની? તો ABC ટ્રાયેંગલમાં પણ આવે અને ADC ટ્રાયેંગલમાં પણ આવે. એટલે AB જે છે એ AB બંનેમાં આવવાની છે. એટલે AB ઇઝ કોંગ્રુઅન્ટ ટુ AB તો આપણે લખી જ શકીએ. તો ધેટ્સ વાય આ સાઈડ ઇક્વલ થઈ કોની જોડે? આની જોડે. આ એંગલ ઇક્વલ થયો આ બે અને આ સાઈડ એટલે સાઈડ એંગલ સાઈડ SAS કોંગ્રુઅન્સી રૂલ બની ગયો. લખું છું એટલે થોડુંક વધારે ખબર પડશે. જો કઈ બે સાઈડ ઇક્વલ આપેલી છે તો AC ઇઝ ઇક્વલ ટુ AD આ ગીવન છે. પછી એંગલ કયા બે એંગલ ઇક્વલ થવાના છે તો CAB ઇઝ ઇક્વલ ટુ એંગલ BAD. કેમ ઇક્વલ થવાના છે? બીકોઝ AB ઇઝ બાયસેક્ટર. આ બાયસેક્ટર છે. ઓકે, તો અગર AB બાયસેક્ટર હોય તો બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થાય અને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થાય. ઇક્વલ પાર્ટ કહું છું એટલે બંને ઇક્વલ જ હોય બાય ડિફોલ્ટ, સમજી જ લેવાનું હોય. એન્ડ આપણે આવું લખી શકીએ. કેવું લખી શકીએ? તો AB ઇક્વલ ટુ AB બીકોઝ કોમન સાઈડ. આ તો કોમન સાઈડ છે. ઓકે, તો અગર આ કોમન સાઈડ હોય તો જેમ કીધું એમ સાઈડ એંગલ સાઈડ રૂલ થી આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થશે. કયા બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થશે? તો ટ્રાયેંગલ ABC ઇઝ કોંગ્રુઅન્ટ ટુ ટ્રાયેંગલ ABD. આપણને પ્રૂવ કરવાનું કીધું છે, એ જ આપણે પ્રૂવ કર્યું હોય. ઓબ્વિયસલી ખાલી તમારે જોઈ લેવાનું કે અહીંયા આગળ તમે ટ્રાયેંગલ ABC અને ABD કોંગ્રુઅન્ટ કહો છો તો અહીંયા આગળ કયા રૂલ થી કોંગ્રુઅન્ટ કહો છો? તો SAS રૂલ થી. શું છે? what can you say about BC and BD? તો BC અને BD માટે શું કહેવાય? તો અહીંયા જો BC અહીંયા BD આવે છે. તો અગર ટ્રાયેંગલ્સ આર કોંગ્રુઅન્ટ તો એના પાર્ટ્સ પણ કોંગ્રુઅન્ટ હોય. તો શું લખાશે કે BC ઇક્વલ ટુ BD લખી શકાય. કયો રૂલ અપ્લાય કર્યો? તો CPCT. congruent parts of congruent triangles are always equal. એ વાળો રૂલ અપ્લાય કર્યો આપણે. એટલે બાય CPCT this BC is equals to BD થશે. ચલો question number 2. ABCD is a quadrilateral in which AD is equal to BC and DAB angle is equal to CBA angle. ડાયાગ્રામમાં આપેલું છે DAB angle એટલે આ DAB છે. એ DAB angle અને CBA angle એટલે આ વાળો એંગલ. તો આ બંને એંગલ ઇક્વલ આપેલા છે. તો ફર્સ્ટ વન આપણે પ્રૂવ કરીશું ને એટલે બાકીના એની જાતે પ્રૂવ થઈ જશે CPCT થી ઓલમોસ્ટ. આપણે પ્રૂવ શું કરવાનું છે એ જુઓ. તો ટ્રાયેંગલ ABD એટલે આ ટ્રાયેંગલ ABD is congruent. કોની જોડે કોંગ્રુઅન્ટ છે? તો કોંગ્રુઅન્ટ ટુ ટ્રાયેંગલ BAC. આ ટ્રાયેંગલ જોડે કોંગ્રુઅન્ટ છે. મારે એવું બતાવવાનું છે કે આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ છે. એક કામ કરીએ, બીજો કલર યુઝ કરીએ, BAC. તો જેમ કીધું તું એમ કે કાં તો SAS થવું જોઈએ કાં તો ASA થવું જોઈએ. એવું કંઈક રૂલ અપ્લાય થશે અને કોંગ્રુઅન્સી પ્રૂવ થઈ. જો આ ટ્રાયેંગલની અંદર AD ઇઝ ઇક્વલ ટુ BC આપેલું છે એટલે એક આ સાઈડ કોંગ્રુઅન્ટ છે બંને ટ્રાયેંગલમાં. ફર્ધર આ એંગલ કોંગ્રુઅન્ટ આપેલા છે કે એંગલ DAB ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ ABC એવું ડેટામાં આપેલું છે, ગીવન છે. એટલે આ બે એંગલ અને આ જે AB છે એ AB એ કોમન સાઈડ છે બંનેની. એટલે AB ઇક્વલ ટુ AB તો આપણે લખાશે. એટલે આ સાઈડ અને ઇન્ક્લુડેડ એંગલ આર કોંગ્રુઅન્ટ. તો અહીંયા શું થયું? SAS કોંગ્રુઅન્સી રૂલ થી આપણે કહી શકીએ કે બંને ટ્રાયેંગલ્સ કોંગ્રુઅન્ટ છે. ઓકે, લખશું કેવી રીતે? તો જે ડેટા આપેલો છે એ પહેલા આપણે લખીએ અને જે રીતે આપણે ડિરાઈવ કરીએ એવી રીતે. તો AD ઇક્વલ ટુ આ D છે. AD ઇક્વલ ટુ BC
ગીવન છે. ઓકે, પછી શું છે તો એંગલ કયા કોંગ્રુઅન્ટ આપેલા છે તો એંગલ DAB is equal to angle CBA આ પણ given છે. and AB equal to AB તો આપણે લખી જ શકીએ because common side. તો અગર આપણે આવું લખી શકતા હોય તો therefore by SAS rule we can say that triangle ABD is congruent to triangle BAC. ઓકે, એટલે આ ફર્સ્ટ વાળું પ્રૂવ થઈ ગયું આપણે જે કરવાનું હતું તે. હવે સેકન્ડ વાળું શું પ્રૂવ કરવાનું છે? BD equal to AC. તો અહીંયાથી હું BD લઉં તો મારે અહીંયાથી શું લેવું પડે? AC લેવું પડે. તો બાય CPCT એક્ઝામમાં પણ તમે લોકો CPCT લખી શકો. congruent parts of congruent triangle are equal. તો બાય CPCT શું કહેવાશે? BD is equal to AC કહેવાશે. એટલે આ સેકન્ડ વન બી પ્રૂવ થઈ ગયું. હવે થર્ડ વન, થર્ડ માટે અગેન વી હેવ ટુ અપ્લાય CPCT. તો બાય CPCT જ કરવાનું છે. તો CPCT એટલે congruent parts of congruent triangle are equal શું કહેવાશે? તો ABD is equal to BAC કહેવાશે. ABD angle is equal to angle BAC.